ને એટલે કુદરતી રીતે જ સેટ થયેલું હોય કે આ જે છે એનું ફળ થળીએ જ બે ને તો અહીં ડાળખો બેવા જાય તો નીચે પડી જાય ને ડાળખું ભાગી જાય ને સરસ ઝાડ થયું છે સરસ ફણસનું ઘટાદાર શું છે એક બે ઝાડ હતા એમ કેટલું વર્ષ જૂનું ઝાડ હશે 5-6 વર્ષ જૂનું ઝાડ હશે બરાબર બરાબર અને ફણસ પાકે ક્યારે આવે વરસાદ પડે પછી પાકે હે ને તો પછી તોડવા માટે હા 6 મહિના પછી પાકે હે ને બરાબર 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 તમારો વિડીયો આવશે વાંધો નહીં અને કલમવાળું રોપેલું કલમ વગરનું હા દેશી રોપેલું હા પણ બેસી ગયો 5-6 વર્ષનું ઝાડ છે જો અને ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય કે આ ફણસ કેવું થાય ઝાડ કેવું થાય એવું ખબર નહીં હોતી એટલે મુકુલ આજે અહીં બેઠેલું છે તો આપણે વિડીયો લઈ લઈએ તો બધાને ખબર પડે કે ફણસ કેવું થાય અને ફણસનું ઝાડ કેટલું મોટું થાય જો આટલું મોટું ઝાડ થાય ફણસનું આવું અહીં પોંદે કહે નહીં ખાલી ફળીએ દે અને ફળ બે હે આ અમુક આ પાકી ગયું એવું લાગે ને એ કાચું હશે એવું કથ્થાઈ કલર હા હજુ મોટા થવાના હે ને બરાબર બરાબર તો મિત્રો આ ફણસનું ઝાડ છે ફણસને જેકફ્રૂટ પણ કહેવામાં આવે છે અને એના ફળ જે છે એ થળીએ જ બેસે છે કુદરતી રચના જ એવી છે કે ફણસનું જે વજન છે એ થડ જ સહન કરી શકે અને થડ સહન કરી શકે એટલા માટે જ એના થળીએ એના ફળ બેસતા હોય છે બીજા જે ફળના ઝાડ આવતા હોય છે એના જે ફળ હોય છે આવી રીતે ડાળખા પર બેસતા હોય છે પણ ફણસનું એક માત્ર ઝાડ એવું છે કે જેના જે ફળ છે એ થળીએ બેસે છે અને થળિયું જ એનું વજન સહન કરી શકે છે કારણ કે આ જે ફળ હોય છે એનું વજન 8 થી 10 કિલો થઈ જતું હોય છે અને એટલા માટે જ એ જે ફળ જે છે એ ફણસના જે છે થડ ઉપર જ બેસે છે અને એનો પાકવાનો સમયગાળો 7મા મહિનાની આસપાસ હોય છે એટલે કે વરસાદ પડે ત્યારબાદ પાકે છે એના ફળનો જે ટેસ્ટ છે એ ગળ્યો હોય છે સરસ મજાનું એનું ફળ લાગે છે ટેસ્ટી ફળ હોય છે એની અંદર જે બીજ પણ સારા એવા નીકળતા હોય છે અને એનો પણ દવાની અંદર ઉપયોગ થતો હોય છે એનો એક વિડીયો ઓલરેડી આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે ફણસ જ્યારે થયું હતું ત્યારે કાપીને એનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે તો આવું સરસ મજાનું ફળ કુદરતનો અદ્ભુત નજારો જેને કહેવામાં આવે છે જો ગાર્ડનની અંદર પણ લગાવો તો એ મોટું ગાર્ડન હોય તો આવી રીતનો એનો સરસ લુક આવતો હોય છે તો મિત્રો આવું ફણસનું ઝાડ જે કલમ અને કલમ વગર બંનેનું આવતું હોય છે અત્યારે તો ખાઈ ફણસ એટલે કે નાના ડ્વાર્ફ ફણસ પણ આવતા હોય છે જે નાના થતા હોય છે અને કુંડાની અંદર અથવા મોટું કુંડું હોય અથવા મોટી જગ્યા હોય સ્પેસ થોડી તો એવી જગ્યાએ પણ તમે એને લગાવી શકો છો